થોડી જ કલાકની અંદર જાણી લો રાજ્યના આ વિસ્તારોની અંદર શરૂ થશે માવઠું। હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો રાજ્યની અંદર ભારે વાતાવરણમાં પલટો અત્યારે થતો જોવા મળી રહ્યો છે ને અમુક જ કલાકની અંદર જાણી લો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળશે। તો બીજી તરફ મિત્રો આગામી હજુ પણ 4 દિવસ સુધી રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર તો કડાકા ભડાકા સાથે ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આજે થોડી જ કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં માવઠું જોવા મળશે, સાથે જ 14 મે, 15 અને 16 તારીખના રોજ કેવી રહેશે આગાહી, કયા વિસ્તારોની અંદર ભારે ભીતિ વરસાદની સેવાઈ રહી છે। સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આવનારા ચોમાસાને લઈ અપડેટ મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય। સૌથી પહેલા આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર ભર ઉનાળે માવઠાની આગાહી સામે આવી છે ને મિત્રો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના આરે। હાલ અત્યારે મિત્રો ભારતની અંદર દક્ષિણી ભારતના આ જે વિસ્તારો છે, જે રાજ્યો છે, ત્યાં કાયમ ખૂબ જ વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલ પણ ભારતના આ તમામ રાજ્યોની અંદર ભારે ગરમી બાદ બપોરના સમયગાળા બાદ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળે છે। ત્યારે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતની અંદર 13 તારીખ આજે થઈ છે ને આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે માવઠાની આગાહી અને હજુ પણ જેમ જેમ દિવસો આગળ વધતા જશે 14, 15 અને 16 તારીખ તેમ રાજ્યના વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો વધતા જશે। મિત્રો 14 તારીખના રોજ પણ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર માવઠાની આગાહી રહેશે। સાથે જ મિત્રો 15 તારીખે પણ સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી ને 16 તારીખે પણ હજુ આ માવઠાની આગાહી રહેશે। અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પર નજર કરીએ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે બપોરના સમયગાળા દરમિયાન આજે હવે પછી સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળાઓની સાથે જ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણથી અમુક વિસ્તારોની અંદર માવઠાની પણ શરૂઆત થતી જોવા મળી રહી છે। આપ અહીં જોઈ શકો છો ભાવનગર આજુબાજુના પંથકો જેમાં બોટાદ, સિહોર, આ સાથે અમરેલી લાગુ પાલીતાણાના વિસ્તારો હોય, સાથે જ ભાવનગરના વિસ્તારો, સોનગઢ, આ વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓ આજે બંધાણા છે અને અત્યારનું લાઈવ પિક્ચર તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોની અંદર છાંટા સાથે જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે